નથી. ધંધો કરવો છે. મને કોઈક વ્યક્તિ, તમે આજે બધા જ ધંધા વેપારી લાઈનના માણસો છો, મને ઊભા થઈને ખરેખર જો હું ન જાણતો હું તો તમારી પાસે શીખવા તૈયાર છું. જેન્યુઅનલી કહું છું, વ્યંગમાં નથી કહેતો. મને ઊભા થઈને જેન્યુઅનલી સમજાવો તમે કે વેપારી અને વેપાર તમે જે સેટ કર્યો એ વેપારની પદ્ધતિને જો તમે બાજુમાં મૂકી દો, વેપારની પદ્ધતિને તમે ન અનુસરો તો તમે જે પ્રગતિ કરી છે એ પ્રગતિ તમે કરી હોત ખરી? હું તમને જેન્યુઅનલી પૂછું છું, વ્યંગ નથી આ. તો જો વેપાર કરવા માટે, જો ધન કમાવા માટે, જો વેપાર એસ્ટેબ્લિશ કરવા માટે વેપારના તમામ નિયમ કાયદાઓ, વેપારની પદ્ધતિ, વેપારનો વ્યવહાર જો નિર્વાહ કરવો જરૂરી છે તો મને કોઈક એક ઊભા થઈને શીખવો, મને બતાવો, સમજાવો કે ધર્મની પ્રણાલી સિવાય ધર્મ કેવી રીતે ધર્મનો નિર્વાહ થશે. આ બધું એક ડ્રામા ચાલી રહ્યું છે અત્યારે, બીજું કાંઈ નથી. અને એ ડ્રામા બીજા સાથે નથી, એ આત્મ પ્રવંચન છે. પ્રવંચન એટલે ઠગાઈ. આપણે આપણી જાતને ઠગી રહ્યા છે, બીજા કોઈના સાથે આ ગેમ નથી ચાલી રહ્યો. આ વિશુદ્ધ આત્મ પ્રવંચન છે. આ ઠગાઈ આપણે આપણી સાથે કરી રહ્યા છે. કોઈ એકબીજાને આમાં દગો નથી આપી રહ્યો. એ તો પછી બીજા નંબરની વાત છે. પહેલો દગો તો આપણે આપણી સાથે કરી રહ્યા છે કે આપણે નિર્ધાર્યો, આપણે અષ્ટાક્ષરથી શરણમાં શરણાગતિ, શરણ માર્ગનો નિર્ધાર કર્યો, આપણે નિશ્ચય કર્યો. આપણા બાળકને પણ આપણે શરણ માર્ગનો નિશ્ચય કરાવવાનો નિશ્ચય કર્યો. આપણા ઘરમાં જે કાંઈ તમામ સ્વજનો છે એ બધાને આપણે નક્કી કર્યું કે નહીં, મારા ઘરમાં તો જે કાંઈ છે એ કોઈ વ્યક્તિ વગર શરણાગતિનો રહેવો જ ન જોઈએ, અને કોઈ પણ વ્યક્તિ ન રહે એ રીતે દરેક વ્યક્તિને આપણે દીક્ષાઓ અપાવી, આપણે એમના ગળામાં કંઠી અપાવી દીધી. એમનાથી આપણે ભગવાન પાસે વચન અપાવ્યો, કમિટમેન્ટ કરાવ્યો કે હું, હે કૃષ્ણ, હું તારી શરણમાં છું. અને એના પછીના બીજા ક્ષણથી નિરંતર જે આપણું વર્તન છે એ કૃષ્ણની શરણાગતિથી દૂર જવાનું વર્તન છે. વિચારજો, વ્યંગ નથી, તમારા પ્રત્યે કોઈ ક્ષોભ નથી, ક્રોધ નથી, કાંઈ નથી મને, પણ કેવલ હૃદય વેદનાથી ભરાયેલો છે કે